પીઓ પટેલ સર્વોદય હાઈસ્કૂલ ધરમપુરમાં છીએ. અહીંના વિદ્યાર્થીઓને ખૂબ સુંદર રીતે ડૉક્ટર ધર્મેન્દ્ર પટેલ પરમ મિત્ર છે, કેળવણીકાર છે, લેખક છે, કવિ છે અને ખૂબ સારા માણસ છે. ખાસ તો પરમ મિત્ર છે અમારા. અને જીટીપીએલમાં પણ અનેકવાર સર્જક સાથે સંવાદમાં પણ આવી ચૂક્યા છે. દર્શક મિત્રો, એમનો દીકરો જોગી પણ સરસ આર્ટિસ્ટ છે. આનંદ છે ધર્મેન્દ્રભાઈ જ્યારથી આ સર્વોદય હાઈસ્કૂલમાં આવ્યા છે ત્યારથી એમાં સર્વોદયનો બધાનો ઉદય થઈ રહ્યો છે. વિદ્યાર્થીઓની સાથે સાથે સંસ્થાનો પણ કેળવણીકાર જ્યાં જતા હોય છે ત્યાં સુગંધ એમની અને એમના સ્વભાવની પાછળતા હોય છે. આજે ધરમપુરના આ પ્રાંગણના વિદ્યાર્થીઓનું આપણે કાવ્ય પઠન સાંભળવું છે. ખૂબ ખૂબ આભાર. આ વિદ્યાર્થીઓ સુંદર રીતે કાવ્ય પઠન પણ કરે છે. મારું નામ દિનેશ ધર્મેન્દ્ર કુમાર પટેલ છે અને હું ધોરણ 12માં અભ્યાસ કરું છું. આજે આપની સમક્ષ રજૂ કરું છું મારી સ્વરચિત રચના, જેની શીર્ષક છે હરતી ફરતી લાશ. સાધો આ તો કેવી હરતી ફરતી લાશ, સાધો આ તો કેવી હરતી ફરતી લાશ, ના પ્રેમ લવલેશ એની સહેજે કોને આશ, આ તો હરતી ફરતી લાશ. રણના જેવી આંખો કેવી કોરી કોરી, રણના જેવી આંખો કેવી કોરી કોરી, સ્વાદ ભર્યાની દાનત કેવી ફોરી ફોરી. પ્રેમ વગરના લુખ્ખા હૈયે, પ્રેમ વગરના લુખ્ખા હૈયા ખખડે ખાલી, પીળિયા હોઠેથી એનું સ્મિત ગયું છે ચાલી. કોરી આંખો સૂના હૈયા, કોરી આંખો સૂના હૈયા સદા કરે નિરાશ, સાધો એના શબ્દે શબ્દે મહેકે ખોટી વાસ, આ તો કેવી હરતી ફરતી લાશ. પ્રભુજીનું કેવું ફરજન ગોળ કુંડાળા દોરે, પ્રભુજીનું કેવું ફરજન ગોળ કુંડાળા દોરે, એ હળવે હળવે મુઠ્ઠી વાળી સુખ પારકા ચોરે. દુકાળિયાના પેટ સરીખું હસતો કેવું ઢાલું, દુકાળિયાના પેટ સરીખું હસતો કેવું ઢાલું, સુક્કા મનનો માણસ તેવો ખખડે થઈને કાલું. માણસ પાસે ઈશ્વરને પણ ભારે મોટી આશ, માણસ પાસે ઈશ્વરને પણ ભારે મોટી આશ, સાધો ત્યારે આપે જગને એ ખરો અજવાસ, સાધો આ તો એવી હરતી ફરતી લાશ, ના પ્રેમ લવલેશ એની સહેજે કોને આશ, સાધો આ તો એવી હરતી ફરતી લાશ. આભાર. મારું નામ ડોક્ટર વૈદ્યભાઈ છે. અભ્યાસ કરું છું. આજે હું કહું છું ડોક્ટર ધર્મેન્દ્ર પટેલે રચિત એવા માણસ થઈએ કવિતા આ સમક્ષ રજૂ કરું છું. એવા માણસ થઈએ આપણે, એવા માણસ થઈએ, એક મેકને દાદ કરીને બહાર ઘરેલું દઈએ આપણે, એવા માણસ થઈએ. કામ પડે તો કહેજો ઉઠીને લોક બચાવે કહીએ, નાના મોટા સૌદા સંગે ઝૂંપડી તાળે રહીએ, આપણે એવો લાગવો લઈએ આપણે, એવા માણસ થઈએ. ખોટો છોને ખાલી રહેતો હૈયું મોઢું ભરીએ, ફાટી તૂટી સેજ શિકાય રોજ દિવાળી કરીએ, આપણે પ્રેમ લાગને ગઈએ આપણે, એવા માણસ થઈએ, એવા માણસ થઈએ આપણે, એવા માણસ થઈએ. પ્રભુજીનો પાઠ માનીને ભીતર અર્પી દઈએ, એવા માણસ થઈએ આપણે, એવા માણસ થઈએ. મારું નામ સ્નેહસર નૈતિકભાઈ. હું આજે દેવગામ મણિયારની રચના વાંચીશ. આ નખ ઝૂક્યું તે કાનજીને ચાંદની તે રાધા રે, આ ચળવળ જળ તે કાનજીને પોહણી તે રાધા રે, આ બાગ થયો તે કાનજીને લહેરી જતી તે રાધા રે, આ પર્વત શિખર કાનજીને કેલી ચડે તે રાધા રે, આ ચાલ્યા ચરણ તે કાનજીને પગલી પડે તે રાધા રે, આ કેસ ગૂંથ્યા તે કાનજીને સિંધી પૂરી તે રાધા રે, આ દીપ જલે તે કાનજીને આરતી તે રાધા રે, આ લોચન મારા કાનજીને નજર દુએ તે રાધા રે. નમસ્તે, મારું નામ ઠાકોર અંજલિ ગુરુભાઈ છે. હું ધોરણ 12માં અભ્યાસ કરું છું. મારી કવિતાના લેખક સુરેશ જોશી છે અને કંપનીના કવિનું વર્ષનામું છે. તો ચાલો લગાડીએ કવિતા. કદાચ હું કાલે નહીં હોઉં, કદાચ કાલે હું નહીં હોઉં, કાલે જો સૂરજ ઉગે તો કહીજો, કાલે સૂરજ ઉગે તો કહીજો, મારી વિદાયની આંખમાં એક આંસુ ચૂકવવું બાકી છે, વિદાયની આંખમાં એક આંસુ ચૂકવવું બાકી છે. કાલે જો પવન ગાય તો કહીજો, કાલે જો પવન ગાય તો કહીજો, ઈશ્વરના એક કન્યાના જોડી લીધેલા જ દીકરું પાકવો પડશે.
હજી મારી રાહ સુધી ખેડવું બાકી છે. કાલે જો સૂરજ ઉગે તો કહેજો, કાલે જો સૂરજ ઉગે તો કહેજો, મારા હૃદયમાં ખડક થઈ ગયેલા કાળની ઈશ્વરના જુદા જુદા કરવા બાકી છે. મારા હૃદયમાં કડક થઈ ગયેલા કાળની ઈશ્વરના જુદા જુદા કરવા બાકી છે. કાલે જો ચંદ્ર ઉગે તો કહેજો, કાલે જો ચંદ્ર ઉગે તો કહેજો, એને આપણે બેરવાઈને બહાર ભાગી છૂટવા. એક મત્સ્ય હજી મારામાં તરફડે છે. કાલે જો ચંદ્ર ઉગે તો કહેજો, એને આપણે બેરવાઈને બહાર ભાગી છૂટવા એક મત્સ્ય બાકી છે. કાલે જો અગ્નિ પ્રગટે તો કહેજો, કાલે જો અગ્નિ પ્રગટે તો કહેજો, મારા વેદી પડછાયાની ચિંતા હજી પ્રગટવી બાકી છે. કદાચ કાલે હું નહીં હોઉં, કદાચ કાલે હું નહીં હોઉં. મારું નામ સાધુ ધોરણ 9માં અભ્યાસ કરું છું અને જે હું કવિતા રજૂ કરી રહી છું તેના પરિચય શ્રી ડોક્ટર ધર્મેન્દ્રભાઈ પટેલ અને જન્મસ્થળ ભરેલા આવ્યા ખેતર. એમની ડોકે ઊંચમાં ભરેલા આવ્યા ખેતરીએ, એ તો ઊંચા કરતા હતા ભરેલા આવ્યા ખેતરીએ. કોઈ ઘોડો ને કોઈ મૂંઝો, કોઈ ઊંચો પંદાદાર, કોઈ પૂંછ પછાડી દોડે, કોઈ ચાલે પડગમદાર. એની ખેડૂલે સંભાળ ભરેલા આવ્યા ખેતરીએ, એની નીલમ દે કંદકાર ભરેલા આવ્યા ખેતરીએ. કોઈ દાદા કે ડુંગરીએ, કોઈ શાંતિ ડામે કાઢે, કોઈ લીલા ખેતર ખેડે ગયા ખેડૂના હાથે. એને જોઈ દાદી ભરેલા આવ્યા ખેતરીએ, ખેડૂ બાંધે લીલા ભાર ભરેલા આવ્યા ખેતરીએ. મારું નામ ઠાકોર અંજી ગોટેભાઈ છે. હું ધોરણ 12 માં અભ્યાસ કરું છું. હું અહીંયા મારી સ્વરચિત કવિતા રજૂ કરું છું. જેનું પુસ્તક છે આ આવ્યું ધોરણ 10. આ આવ્યું ધોરણ 10, આ આવ્યું ધોરણ 10, અમને લેવા મૂકવા આવી રોજ સ્કૂલમાં. આ આવ્યું ધોરણ 10. જ્યારે જ્યારે મન અમારું પંખુને રમવાનું, મમ્મી બોલે તારે લેસન બાકી છે કરવાનું. દફતર ખોલી જ્યારે બેસું ગઈ ચોપડી ઘરમાં, મન ના લાગે મારું તે દાખલો એક આ આવ્યું ધોરણ 10, આ આવ્યું ધોરણ 10, અમને લેવા મૂકવા આવે રોજ સ્કૂલમાં. શાળા ખુલે રે થાય શરૂ જ્યારે મારી ભણવાનું, ત્યારે મમ્મી મારી ભૂલી ગઈ હું રમવાનું. ત્યારે પોતે વરસને આ મળે, ત્યારે પતે વરસને આ મળે મજા નાખવાનું. વાત કરીને આગું રાખું આ બધું અસર. આ આવ્યું ધોરણ 10, આ આવ્યું ધોરણ 10, અમને લેવા મૂકવા આવે રોજ સ્કૂલમાં. મારું નામ ભગવાન જુલા, હું ધોરણ 11 માં અભ્યાસ કરું છું. તમારી સામે રજૂ કરું છું જયમ પાઠકનું કાવ્ય રચના. થોડા વગરનું શ્વાસમાં પહાડો અને આમાંડ મારા ચૂંડમાને, નાળેરી નદીઓના નીર, છાતીમાં બુલબુલના માળોને, આંગળીમાં આદિવાસીનું તીર તીર. રોમ મારા સંકેતનું ઘાસમાં, થોડા વગરનું શ્વાસમાં, સૂરજનો રંગ મારા પાંદડા તીએ ને તીએ માટીની ગંધ મારા મૂળ. અડધું તે અંગ મારું પીળા પતંગિયાને, અડધું તે કમરાનું ફૂલ. થોડા અંધારે થોડા ઉજાસમાં, થોડા ધરતીમાં થોડા આકાશમાં, થોડા વગરાનું શ્વાસમાં. મારું નામ પટેલ વેદાંત વિજયકુમાર છે. હું ધોરણ 9 માં અભ્યાસ કરું છું. ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને મેં કદી ધીરેથી પૂછે કેમ છો, આપણે તો કહીએ દરિયાની સી મોજમાં, મેં ઉપરથી કુદરતની રેમ છે. ફાટેલી પીંછાની આડમાં મૂકી છે છલકાતી મલકાતી મોજ. એટલો ઉભો ને તોય મેળામાં હોઉં, લાગ્યા કરે છે મને રોજ. તાળું વસાય નહીં એવડી કટારીમાં આપણો ખજાનો એમ કેમ છે. આંખોમાં પાણી આવે તો મેં જાય, નથી ભીતર દિશાની થતી ઓછી. વરસાદનો કાંઠાનો રાખે હિસાબ, નથી પરવા સમંદરની હોતી. સૂરજ તો ઉગે ને આથમી જાય, મારી પથારીમાં આકાશ એમને એમ છે. ઓછી તું મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કેમ છે. આપણે તો કહીએ દરિયાની સી મોજમાં, ને ઉપરથી કુદરતની રેમ છે. આભાર. મારું નામ પટેલ નરેન્દ્રભાઈ છે. આજે હું તમને ભાનુપ્રસાદ પંડ્યા તરફથી બનાવેલું કાવ્ય કલરવની દુનિયા હું તમને આજે સંભળાવીશ. દેખ્યાનો દેશ ભલે લઈ લીધો ના, પણ કલરવની દુનિયા અમારી વાટે રખડાયની મોજ છીનવી લીધી ને તોય પગરવની દુનિયા અમારી.
કલબલ તો થાય જ્યાં પહેલો પહોર બંધ પોપચામાં રંગોની ભાત લોચનની સરહદથી છટકીને રણ ચડતું રૂપ લઈ રસોઈ રાત લંકાએ લંગરાતા અવાજના વૈભવની દુનિયા અમારી ફૂલોના રંગો વિસાઈ ગયા જાળવતી નાખો આ શાંતિ સુગંધ કમાન દઈ સંદેશ લહેરતી અડક્યાનો સાચો સંબંધ તેરવાના તાજી કે કઈ ફૂટી તે નજરૂના અનુભવી દુનિયા અમારી દેખ્યાનો દેશ ભલે લઈ લીધો નાથ પણ કલ્લની દુનિયા અમારી વાટે રખિયાળની મોજ છીનવી લીધી ને તોય પગરવની દુનિયા અમારી આભાર. મારું નામ નિહાળી રાજેશ કુમાર છે. હું ધોરણ 9 માં અભ્યાસ કરું છું. શ્રી પીઓ પટેલ સર્વોદય હાઈસ્કૂલ ધરમપુરના માનનીય આચાર્ય શ્રી ડોક્ટર હેમંતભાઈ સાહેબ શ્રી તથા મારા આદરણીય ગુરુજનો તેમજ જીટીપીએલ ચેનલના શ્રી તથા વિદ્યાર્થીઓને નિહાળી રાજેશ કુમારનો કોટી વંદન. મારો આજનો વિષય છે સભા પાત્રનું બદલ, જે હું આજે રજૂ કરવા જઈ રહી છું. સભા પાત્રનું બદલ જે સ્નેહી પરમારે રચેલું છે. કોઈનું પણ આંસુ દુખ્યું હોય તે બેસવું ને પછી છાતીમાં દુખ્યું હોય તે બેસવું, હાથ વચ્ચે નામ ભૂસ્યું હોય તે બેસવું ને અલગથી એને ભૂસ્યું હોય તે બેસવું. સૂર્ય તત્વ પણ એનું માધ્યમ ને તે છતાં કોઈના ચરણોમાં ઝૂક્યું હોય તે બેસવું. હાથ પોતાને બીજું જાણવા પામી નહીં ક્રિયાનું એમ પૂર્યું હોય તે બેસવું. એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું એટલું પોતાને પૂછ્યું હોય તે બેસવું. જે ક્ષણે પોતાને પૂછ્યું હોય ની બીજી ક્ષણે આ સભામાંથી જે ઉઠ્યું હોય તે બેસવું. મારું નામ ઠાકોર મારી વિજયભાઈ છે. હું ધોરણ 9 માં અભ્યાસ કરું છું. મારું કાકાનું નામ છે મજાની તરફ તેના લેખક ડોક્ટર ધર્મેન્દ્ર પટેલ છે. મારે આગળ રમવા મજાની તરફ લડી સાથે મેના પોપટ લાવ મજાની તરફ લડી તમે દૂધમાં દાણા ધરો મજાની તરફ લડી તમે વાતો મીઠી કરું મજાની તરફ લડી આવી ગીતો ગમવા ગાવ મજાની તરફ લડી પછી ધૂમા જઈને લાવ મજાની તરફ લડી આવી બેસો આબાડા મજાની તરફ લડી તમે દોડાવે સહુબા મજાની તરફ બેસી પીવો પરડીનું પાણી મજાની તરફ મારે આગળ હાથ જાણી મજાની તરફ. મારું નામ ઠાકોર વિદ્યા રામચંદ્ર છે. હું ધોરણ 12 માં અભ્યાસ કરું છું. આજે હું નિરંજન ભગતની રીત એવી કવિતા લઈને આવી છું જેના શબ્દો છે ફરવા આવ્યું છું. હું તો બસ ફરવા આવી છું. હું ક્યાં એટલી કામ તમારું કે મારું કરવા આવી છું. અહીં પદ પર સી મધુર હવા બે ચહેરા ચમકે નવા નવા બે ચમુનો પાછો ઘેર દેવા હું 10 તાસ કે ફરવા અહીં સ્વપ્ન મની કરવા આવું છું. જાદુ એવો જાય જડી કે ચાલી શકું જે ચાર ઘડી જે ગાઈ શકું જે ચાર ઘડી તો ગીત પ્રેમનું આ પૃથ્વીને કર્ણ પટે ભરવા આવ્યું છું. હું તો બસ ફરવા આવ્યું છું. આભાર. મારું નામ ભરવાડ બલરામભાઈ છે. હું ધોરણ 11 માં અભ્યાસ કરું છું. ગામ જવાની હદ છોડી દે કવિ મણીલાલ પટેલની આ કાવ્ય છે. વાની સાથે ગયું બાળપણ ગામ જવાની હદ છોડી દે વસ્તી વચ્ચે વિસ્તરતું રણ ગામ જવાની હદ છોડી દે બન્યો ડેમ ને નદી સિપાઈ ગામ જવાની હદ છોડી દે ખેતર વૃક્ષો ગયા કપાઈ ગામ જવાની હદ છોડી દે ચોરો રૂપિયો ગયા પાડિયા ગામ જવાની હદ છોડી દે નથી ગોખલા બચ્યા આડિયા ગામ જવાની હદ છોડી દે નથી વાવતા ભાઈ મપાઈ ગામ જવાની હદ છોડી દે લોહી ખરું પણ નહીં સગાઈ ગામ જવાની હદ છોડી દે નથી ઓટલા ભીતે ઉપડી ગામ જવાની હદ છોડી દે સપણ ભૂલી સજા મોકલી ગામ જવાની હદ છોડી દે પાદર રસ્તા નામ પૂછશે ગામ જવાની છોડી દે કોનું છે ભાઈ કામ પૂછશે ગામ જવાની છોડી દે સગા અને સગપણ સૌ ચૂક્યા ગામ જવાની છોડી દે ખેતર સાથે અંજળ ચૂક્યા ગામ જવાની છોડી દે તને કોકના વેણ વાગશે ગામ જવાની છોડી દે વાત વાતમાં દુઃખ લાગશે ગામ જવાની છોડી દે આંબા રાયણ મહુડા ક્યાં છે ગામ જવાની છોડી
વધારી તે ફર્યો ત્યાં છે ગામ જવાની હરસુડી. ગયા સુરતી ના રવિ શાળા ગામ જવાની હરસુડી. બધા લોકો શીખ્યા સરવાળા ગામ જવાની હરસુડી. નથી નેડિયા સડકો થઈ ગઈ ગામ જવાની હરસુડી. એક સિંહ પર ધોકો દઈ ગઈ ગામ જવાની હરસુડી. છાસ રોટલો ગયા વસુકી ગામ જવાની હરસુડી. માટીએ પણ માયા મૂકી ગામ જવાની આભાર. મારું નામ પ્રજાપતિ ધામી ભરતભાઈ છે. રાજેન્દ્ર પટેલ, બાપુજીનું પહેરણ. આ ઘોડેજીએ રંગાઈ જવાના ડરે બાપુજીનું જૂનું પહેરણ પહેર્યું અને એમના શબ્દો યાદ આવ્યા. દીકરા, પહેરણ ભલે સાધેલું હોય પણ ચોખ્ખું રાખજે. દિવસભર રંગાઈ ગયા પછી એ પહેરણ ખરે જ ચોખ્ખું કપાસના ફૂલ જેવું હળવું લાગતું હતું. સાંજ પડે સમજાયું આ પહેરણ તો ના પહેરીને પહેરાય એવું અને એકવાર પહેર્યા પછી ક્યારેય ન ઉતરે એવું હતું. સવારે રોજની જ્યાં મિસ્ત્રી બંધ નવું ખમીસ પહેર્યું તોય લાગતું રહ્યું પેલું પહેરણ તો જાણે હાલમાં હાજરા હતું છે. ખૂબ ખૂબ આભાર. મારું નામ ઠાકોર રંબાઈ છે. હું બારમાં અભ્યાસ કરું છું. આજે હું મેણીભાઈ પુરોહિતની નૈયા નામની કાવ્ય રજૂ કરું છું. ઉનાળે પાણીના અદ્ભુત માટલા, ઉનાળે પાણીના અદ્ભુત માટલા, એમાં આત્માની ભેટ, એમાં આત્માના પેટ. ઊંચા તો એ કાચા જાણે કાચના બે કાચલા, ઉનાળે પાણીના અદ્ભુત માટલા. સાતેરે સમંદર એના પેટમાં છાની બનવાનોની આગ અને પોતે શીખ્યા આતાગ સપના આરવટે એમાં શરૂ થઈને ચાગલા. ઉનાળે પાણીના અદ્ભુત માટલા. જળના ઈશ્વરને જળમાં જળ હરે, કોઈ બિન રંગને વિલાસ, કોઈ બિન પ્રભુ તારી વ્યાસ. તેમને અમૃતમાં એમાં આગલાને પાછલા, ઉનાળે પાણીના અદ્ભુત માટલા. મારું નામ મધ્ય દલાની છે. હું ધોરણ 10 માં અભ્યાસ કરું છું. મારી કવિતાનું નામ છે હાઉસફુલ. કોઈ જો રીસાઈ જાય જઈને કહીએ હાઉસફુલ. કોઈ જો રીસાઈ જાય જઈને કહીએ હાઉસફુલ. કોઈ જો ખીજાઈ જાય જઈને હસીને કહીએ હાઉસફુલ. રમતા રમતા લડી પડે તો એને કહીએ હાઉસફુલ. એને કહીએ હાઉસફુલ. વાતે લડી પડે તો એને કહીએ હાઉસફુલ. છાનો માનો ચોર પેસે તો છાને માને હાઉસફુલ. બહેને લમણે હાથ બેસે તો એના કાને હાઉસફુલ. આખા જગને વાતે ખૂબ મજાથી હાઉસફુલ. કોઈ નથી તો જાતે ખૂબ અજાથી હાઉસફુલ. કોઈ જો રિસાઈ જાય એને કહીએ હાઉસફુલ. ખૂબ ખૂબ આભાર. મારું નામ સબરજીયા કલ્પેશભાઈ છે. હું અહીં બાબુલાલ ચાવડાની ગઝલ રજૂ કરું છું. વરસ એવા વિતાવ્યા છે અમારો જીવ જાણે છે. જખમ ક્યાં ક્યાં છુપાવ્યા છે અમારો જીવ જાણે છે. મચકના આપતા મનને પછી તો ઠાર મારીને અમે કોને ભૂલાવ્યા છે અમારો જીવ જાણે છે. કદી એકાંતમાં આવી સ્મરણના મતે તોડાએ ઊંધામાં જે મચાવ્યા છે અમારો જીવ જાણે છે. મહામહેનતથી કાપડમાં ઉમટતા ફૂલ ખાડીને સતત એ ક્યાં સમાવ્યા છે અમારો જીવ જાણે છે. ગઝલનું નામ આપીને તમે જે મોજથી માણ્યા એ શબ્દો ક્યાંથી આવ્યા છે અમારો જીવ જાણે છે. વરસ કેવા વિતાવ્યા છે અમારો જીવ જાણે છે. જખમ ક્યાં ક્યાં છુપાવ્યા છે અમારો જીવ જાણે છે. દર્શક મિત્રો, આપણે ધરમપુરની આ સંસ્થાના વિદ્યાર્થીઓને કાવ્ય કથન, સ્વરચિત રચનાઓનું અને અન્ય મૂર્ધન્ય કવિની રચનાઓનું સાંભળ્યું. આપને ગમ્યું જશે. જય કવિતા.